नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल पर फरी एक बार आपનું हार्दिक स्वागत है। હું પ્રજાપતિ નરેશ આજે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 2 તરફ આપણે આગળ વધીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। પાઠ નંબર 2 છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। એમાં કદાચ જોઈએ કે પ્રસ્તાવના, તો પ્રસ્તાવનાની અંદર વસ્તુ એવી છે કે ખરેખર જોઈએ તો વિશ્વયુદ્ધ થવા પાછળના કારણો કયા કયા અને વિશ્વયુદ્ધ શા માટે થાય છે, તો એના પાછળના ઘણા બધા રીઝનો છે। આપણે અગાઉ પ્રથમ પાઠની અંદર જોઈ ગયા હતા, પાઠ નંબર 1 માં કે ઇંગ્લેન્ડ જે છે એ સર્વસત્તાધીશ બની ગયું, યુરોપિયન પ્રજા જે છે એ ભારતનો વેપાર અર્થે આવે છે અને પોતાની સત્તા જમાવે છે। ત્યાર પછી ધીમે ધીમે જે છે એ ભારતના જે પ્રદેશો જે છે એ પોતાના કબજામાં કરતા જાય છે। હવે શું થશે કે ઇંગ્લેન્ડ જે છે એ સર્વોપરી બની જાય છે અને બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નંખાય છે અને બ્રિટિશ સત્તા જે છે એ સર્વસત્તાધીશ બની જાય છે। એટલે ભારતની પ્રજા જે છે એને કદાચ કહી શકાય કે ટોટલી બ્રિટિશરો કહે છે એ પ્રમાણે જ અનુકરણ કરવું પડતું હોય છે। માટે કહી શકાય છે કે સંસ્થા વધારવા માટે અથવા તો સામ્રાજ્ય વિસ્તારની લાલસા જે છે દરેક, માની લો કે યુરોપિયન પ્રજા ભારતમાં આવે છે તો યુરોપિયન પ્રજાની અંદર યુરોપની અંદર ઘણા બધા દેશ છે, જેમ એશિયા ખંડ છે તો એશિયાની અંદર ઘણા બધા દેશ હોય, આફ્રિકા છે તો આફ્રિકામાં ઘણા બધા દેશ હોય, એમ યુરોપ જે છે તો યુરોપની અંદર પણ ઘણા બધા દેશ છે। તો યુરોપની અંદર શું થાય છે કે સામ્રાજ્ય વધારવાની ભૂખ જાગે છે, સામ્રાજ્યવાદ જાગે છે। યુરોપને એવું લાગે છે કે સૌથી વધુ ને વધુ મારું સામ્રાજ્ય હોવું જોઈએ, મારું જ આધિપત્ય હોવું જોઈએ, આવું માને છે યુરોપવાસીઓ, બરોબર। માટે શું થાય છે કે આફ્રિકા અને એશિયાની અંદર એણે સંસ્થાનો સ્થાપ્યા। બે કેન્દ્રો પર આ યુરોપવાસીઓ જે છે એમણે સંસ્થાનો સ્થાપ્યા છે। કયા કયા કે આફ્રિકા અને એશિયા, આ બે સંસ્થાનો છે એના ઉપર સંસ્થાનવાદનો હક જમાઈ લેશે યુરોપવાસીઓ। અને માટે શું થાય છે જો કે યુરોપે એશિયા અને આફ્રિકાને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું। સીધી વસ્તુ છે કે સામ્રાજ્ય વધારવું હોય તો આર્થિક નુકસાન પણ ભોગવવું પડે, કોને? તો કે આફ્રિકા અને એશિયાને। અને સીધી વસ્તુ છે કેમ કે એશિયન પ્રજા અને આફ્રિકન પ્રજા જે છે એ યુરોપિયન પ્રજા કરતાં નબળી હતી અને એના જ કારણે યુરોપવાસીઓ જે છે એ એશિયા અને આફ્રિકા ઉપર પોતાનું આધિપત્ય જમાવે છે। હવે શું થશે કે યુરોપવાસીઓ જે છે એ એશિયા અને આફ્રિકા ઉપર પોતાની સત્તા જમાવવા માટે અંદર પોતાના દેશો જે છે એમની અંદર સામ્રાજ્યવાદની ભૂખ જાગે છે। એટલે યુરોપવાસીઓની અંદર કદાચ કહીએ કે સૌથી વધુ અને વધુ કરીએ તો સ્પેન જે છે એ શક્તિશાળી બને છે। બીજી વસ્તુ અહીંયા જોઈએ તો શું કહે છે કે જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ જે છે એ સર્જાય છે। કેમ કે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે યુરોપ અને એશિયા જે છે એને યુરોપ જે છે એ એશિયા અને આફ્રિકાને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડે, સામાજિક રીતે પણ ક્ષતિ પહોંચાડે છે, આર્થિક રીતે પણ પાયમાલ કરી નાખે છે અને સાંસ્કૃતિક બાબતો જે છે એની બાબત ઉપર પણ નુકસાન પહોંચાડે છે। માટે એશિયા અને આફ્રિકા દેશો જે છે એમની પ્રજા જે છે એ રોષે ભરાય છે। હવે સીધી વસ્તુ છે કે વધુ ને વધુ રોષ, પેલું સ્પ્રિંગ કહેવાય કે સ્પ્રિંગને તમે જેટલી દબાવો છો એટલી જ વધારે ઉછળે, બસ આ સિચ્યુએશન એવી જ નિર્માણ થઈ છે અહીંયા કે યુરોપવાસીઓ જે છે એ એશિયા અને આફ્રિકાના પ્રદેશો કે પ્રજાવારસો જે છે કે પ્રજાજનો જે છે એમની પર વધુ ને વધુ દબાણ લાવે છે કે જેના કારણે એશિયા અને આફ્રિકન વાસીઓને રોષ પ્રગટ થાય છે અને એ જ રોષ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધનું એક નિર્માણ કરે છે કે જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે। હવે બીજી વસ્તુ એ થાય છે કે એના કારણે વાત કરે છે કે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ, યુરોપવાસીઓ જે છે એમણે એશિયા અને આફ્રિકામાં અલગ સંસ્થાનો સ્થાપ્યા છે। એમાં અમે જોઈએ આપણે જો કે સંસ્થાનો સ્થાપનાની શરૂઆત અહીંયા યુરોપે કરી હતી। સંસ્થાનો સ્થાપનાની યુરોપ એ સર્વપ્રથમ છે, મોખરે છે કે સંસ્થાનની ભૂખ કોને છે તો યુરોપવાસીઓને જ, અને યુરોપને જોઈ અને બીજા ઘણા બધા એવા દેશો છે કે જેમણે પોતાના સંસ્થાનો વધારવા માટે સ્પર્ધાત્મક કહેવાય ને કે એકબીજા સાથે સ્પર્ધામાં આવે છે। ત્યાર પછી કહેવાય કે નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને બેલ્જિયમ પર સ્પેનનો કબજો જમાવ્યો। જ્યારે યુરોપવાસીઓ જે છે એ સંસ્થાન વધારવા માટે એશિયા અને આફ્રિકા પર પોતાનું આધિપત્ય જમાવે છે, એમ એના પછી એને નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને બેલ્જિયમ પર પણ સ્પેનનો કબજો રહી જાય છે। આ સ્પેન જે છે એ યુરોપનું સૌથી શક્તિશાળી રાજ્ય હોય તો સ્પેન છે। એ સ્પેન જે છે એ નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને બેલ્જિયમ પર પોતાની સત્તા જમાવે છે। ત્યાર પછીની વાત છે કે ફ્રાન્સે પણ કેટલાક
પ્રદેશો પડાવી લીધા, જ્યારે ફ્રાન્સ પણ બળવાન બને છે, કેમ કે આ યુરોપના જ પ્રદેશો છે અને યુરોપના જ પ્રદેશો અંદરો અંદર સામ્રાજ્ય વધારવાની લાલસામાં લાગે છે અને સંઘર્ષ કરે છે, એકબીજા સાથે સંઘર્ષમાં આવે છે. એટલે ફ્રાન્સ પણ કેટલાક પ્રદેશો પડાવી લે છે. ત્યાર પછી શું કહે છે કે પોર્ટુગીઝ શાસક બિનવારસે મૃત્યુ પામ્યો. હવે એ વખતે કે પોર્ટુગલનો જે શાસક હતા, ખરેખર જે વારસદારો હોવા જોઈએ એ વારસદાર જે છે એ છે નહીં પોર્ટુગલમાં. માટે શું થાય છે કે સ્પેનનો રાજા જે છે એ એવું માને છે કે અમે એના વારસદાર છીએ, માટે કે અમારો લોહીનો સંબંધ એની સાથે છે. સ્પેનના રાજાએ એવો ખુલાસો કર્યો કે પોર્ટુગલ સાથે અમારો લોહીનો સંબંધ છે, માટે પોર્ટુગલ જે છે એ સ્પેનના આધિપત્ય નીચે આવી ગયું. એટલે સ્પેનના રાજા જે છે એમણે પોર્ટુગલ પર પણ પોતાનું શાસન કર્યું અને કદાચ કહી શકાય છે કે ત્યાર પછી લગભગ 5 દાયકા કે 6 દાયકા જેટલા સમયમાં આ સ્પેનનું આધિપત્ય પોર્ટુગલ ઉપર રહેશે. એટલે પોર્ટુગલ જે છે એ કદાચ કહી શકાય કે બિનવારસદાર તરીકે ત્યાં સમય સુધી રહેશે. ફ્રાન્સે ઇટાલી પર અને ઓસ્ટ્રિયાએ જર્મની પર કબજો કર્યો. ત્યાર પછીની વાત આવે છે કે ફ્રાન્સે ઇટાલી પર કબજો કર્યો. આ બધી જ બાબતો જે છે ને એ સામ્રાજ્યની જ છે. કેમ કે અલગની વાત કરી, અહીંયા કહ્યું છે એમ કે ભાઈ ફ્રાન્સ કેટલાક પ્રદેશો પડાવે છે, તો પછી સ્પેન જે છે એ પણ પ્રદેશો પડાવવા માંગે છે. તો એમને જોઈ અહીંયા ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા પણ શીખે છે. તો ફ્રાન્સ ઇટાલી પર કબજો કરી નાખે છે અને ઓસ્ટ્રેલિયા જે છે એ જર્મની ઉપર કબજો કરી નાખે છે. ફ્રાન્સ જે છે ઇટાલી પર અને ઓસ્ટ્રિયા જે છે એ જર્મની પર કબજો કરી નાખે છે. આમ કદાચ કહી શકાય કે યુરોપ અને એશિયા આફ્રિકાની અંદર સંસ્થાનવાદની સ્થાપના થાય છે. ત્યાર પછી મિત્રો જોઈએ તો એશિયામાં સંસ્થાનવાદ, માત્ર એશિયાની વાત ચાલે છે. હવે જોજો તો શું કહે છે કે ઇંગ્લેન્ડે ભારત સિવાય શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયાની અંદર સામ્રાજ્યો સ્થાપ્યા. ઇંગ્લેન્ડની વાત કરીએ, આપણે જોયું હતું કે ભારતની અંદર ઇંગ્લેન્ડના લોકો જે છે એ વ્યાપાર અર્થે આવે છે અને પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. ત્યાર પછી શું કહે છે કે ભારત છે, કારણ કે ભારતની અંદર ઘણું બધું રો મટીરિયલ, કાચો માલ જે છે એ મળતો હતો અને સસ્તા ભાવે મળતો હતો, માટે એમને એવું લાગ્યું છે કે અહીંયા એક આવકનું માધ્યમ છે ભારતની અંદર, માટે કદાચ ભારતને છોડતા એમને ભારતના જે કંઈ પડોશી રાજ્યો હતા, એટલે અહીંયા કહ્યું છે કે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયા, તો એ રાજ્યો કે એ દેશોની અંદર પણ કે ઇંગ્લેન્ડે પોતાનું સામ્રાજ્ય વધાર્યું અથવા તો પોતાના સંસ્થાનો સ્થાપ્યા. આ એક સંસ્થાનવાદની ભૂખ છે, એક સામ્રાજ્યવાદની ભૂખ છે. પછી કહ્યું છે કે ઇંગ્લેન્ડ જે છે એને ચીનમાં પ્રવેશ કર્યો. આ બધું જ જોયું, કેમ કે ભારતની અંદરથી જો આટલી બધી સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય તો પછી ચીન તો વિસ્તારની દ્રષ્ટિએ ભારત કરતાંય મોટો છે, તો ત્યાં તેમને કદાચ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થશે સંસ્થાનો, એટલે એના કારણે એને ચીનમાં પ્રવેશ કર્યો. પણ વસ્તુ એ હતી કે ચીનની અંદર એ વખતે અફીણનો વ્યાપાર થતો. હવે અફીણના વ્યાપારના કારણે કદાચ એવું કહી શકાય કે ઇંગ્લેન્ડ જે છે એ એની તરફ આકર્ષાય છે, માટે ચીન જે છે એ ઇંગ્લેન્ડના સામે બળવો કરે છે. માટે કદાચ કહી શકાય કે જગતની અંદર એ વખતે ઇંગ્લેન્ડ વચ્ચે અને ચીન વચ્ચે અફીણ વિગ્રહ થાય છે. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહ થાય છે કે કદાચ જે કહેવાય કે વિશ્વની અંદર અફીણ વિગ્રહ તરીકે એ પ્રસિદ્ધ થયો છે. એટલે અફીણના વ્યાપાર માટે થઈ અને ચીન ઉપર ઇંગ્લેન્ડે પોતાનું આધિપત્ય જમાવ્યું. બીજી વસ્તુ શું થાય છે કે યુદ્ધમાં ચીનનો પરાજય થાય અને 15 જે છે એ ઇંગ્લેન્ડને મળે છે. આ જે યુદ્ધ ચાલે છે સંસ્થાનવાદ માટેના, કે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે, અને ચીન જે છે એ અફીણના વ્યાપાર માટે નામચીન છે, પ્રખ્યાત છે. કદાચ કહી શકાય કે ઇંગ્લેન્ડને એની જ લાલસા હતી, માટે એને ચીન પર હુમલો કરે છે, યુદ્ધ જાહેર કરે છે અને ચીનને પરાજય આપે છે. માટે ચીનના 15 બંદરો જે છે એ ઇંગ્લેન્ડને આપી દેવા પડે છે. માટે કદાચ કહી શકાય આ 15 બંદરો જે છે એ ઇંગ્લેન્ડના વ્યાપારનો માર્ગ મોકળો કરી નાખે છે, કેમ કે મોટાભાગનો વ્યાપાર જે છે એ સમુદ્ર માર્ગે જ થતો. એટલે ચીનના જે 15 બંદરો હતા એ કદાચ કહી શકાય કે હોટ લિસ્ટમાં હતા અને એના જ કારણે ચીનની અંદરથી જે કંઈ વ્યાપાર થાય છે એ ટોટલી વ્યાપાર સમુદ્ર માર્ગે ઇંગ્લેન્ડથી બધા પોતાના દેશમાં મોકલતી. ત્યાર પછી શું કહે છે કે આ ચીનની નબળાઈ, કેમ કે ચીનનો ઇંગ્લેન્ડ સામે પરાજય થાય છે અને ચીનની અંદર મોટા પાયે અફીણનો વ્યાપાર ચાલે છે. હવે આ એક ચીનની નબળાઈ છે, પરાજય થાય છે એ નબળાઈ છે અને એનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ અધિકારો જમાવ્યા, પોતાનું આધિપત્ય ત્યાં જમાવી લીધું. એટલે અહીંયા કહી શકાય કે ચીનની નબળાઈ છે. કઈ નબળાઈ છે કે એ ઇંગ્લેન્ડ સામે હારી ગયું, એટલે પોતાના વ્યાપાર ધંધા જે હતા એ ઇંગ્લેન્ડે પડાવી દીધા.
માટે અહીં કહી શકાય છે કે જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ પણ એમની ઉપર સામ્રાજ્ય જમાવ્યું હતું. એ કદાચ કહી શકાય કે ઇંગ્લેન્ડ ઉપરથી જ એમને શીખવા મળે છે અને સત્તા લાલસાની એમના પર ભૂખ જાગે છે માટે. ત્યાર પછીની વાત કરીએ કે એશિયાના રણ વિસ્તારમાં ખનિજ તેલ પુષ્કળ પ્રમાણમાં નીકળતું. એશિયાના પશ્ચિમી રણ વિસ્તારની અંદર ખનિજ તેલ સૌથી પુષ્કળ પ્રમાણમાં નીકળતું માટે શું કહે છે કે યુરોપવાસીઓ જે છે એ એશિયાના દેશોમાં ફરીથી આવે. એટલે એશિયાના જે પશ્ચિમ વિસ્તારના દેશો હતા ત્યાં સૌથી પુષ્કળ પ્રમાણમાં ખનિજ તેલ નીકળતું. વાત એ છે કે યુરોપવાસીઓ જે છે એ આર્થિક બાબતો માટે જ ખેંચતાણ કરે છે કે પોતાની આર્થિક સમૃદ્ધિ વધે, પોતાનું સામ્રાજ્ય વધે, સંસ્થાનવાદ વધે એવા પ્રયત્નો એ લોકો કરતા હતા. માટે શું કહે કે યુરોપવાસીઓ જે છે એ એશિયાના દેશોની અંદર આવવા લાગ્યા અને એશિયાના પશ્ચિમ વિસ્તારની અંદર, રણ વિસ્તારની અંદર પોતાના સંસ્થાનો સ્થાપ્યા, મોટી મોટી ફેક્ટરીઓ સ્થાપી કે જે કંઈ ખનિજ તેલ હતું એ પ્રોવાઈડ કરીને પોતાના દેશમાં મોકલતા. બીજી વસ્તુ છે કે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયામાં પોતાની સત્તાઓ જમાવી. જોજો એકબીજાને જોઈને આ વસ્તુ થાય છે કે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા આ શક્તિશાળી છે, સામ્રાજ્ય છે. જેમ કે પેલું ક્યાંય કભી ચીનની નબળાઈ જોઈ, ચીનની નબળાઈ એ દેખાય છે કે ચીનની નબળાઈ જોઈ અને ચીન ઉપર પછી બીજા અન્ય દેશોએ પોતાનું આધિપત્ય સ્થાપવાના પ્રયત્નો કર્યા. તો એવી રીતે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ પણ કે ઈરાન, ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયા આ બધા એશિયાના પ્રદેશો છે. આ ઈરાન, ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયા આ બધા એશિયાના પ્રદેશો છે અને એ જ એશિયાના પ્રદેશો ઉપર અહીંયા કહ્યું છે એ પ્રમાણે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ પોતાનું સામ્રાજ્ય વધાર્યું. આમ એશિયાની અંદર કદાચ સંસ્થાનવાદ આ જ રીતે પ્રગટ થયો હતો. યુરોપવાસીઓ ચીન હોય કે ફ્રાન્સ હોય કે સ્પેન હોય એમની જે પ્રદેશ સત્તાની ભૂખ જે છે એના જ કારણે એશિયાની અંદર સંસ્થાનવાદ પ્રગટ થાય છે. હવે આગળ જોઈએ મિત્રો કે આફ્રિકામાં સંસ્થાનવાદ. તો જે રીતે એશિયાની અંદર સંસ્થાનવાદ થાય છે એ જ રીતે આફ્રિકામાં પણ સંસ્થાનવાદ થાય છે. કેમ કે યુરોપવાસીઓ એવું જ માનતા હતા કે આફ્રિકાની અંદર પણ કદાચ સૌથી વધારે સામ્રાજ્ય આપણને પ્રાપ્ત થશે, સત્તા લાલસા પ્રાપ્ત થશે તો આપણું સામ્રાજ્ય વધશે, આપણી તાકાત એટલી વધશે એવું કહેવા માંગતા હતા. માટે શું કહે છે કે આફ્રિકાના દક્ષિણ ભાગમાં ડચ લોકોએ સર્વપ્રથમ સંસ્થાનો સ્થાપ્યા. આફ્રિકાના દક્ષિણ ભાગની અંદર ડચ લોકોએ સર્વપ્રથમ સંસ્થાનો સ્થાપ્યા. ત્યાર પછી શું થાય છે કે ઇંગ્લેન્ડે એકમાં અને ફ્રાન્સે આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યા. હવે એકબીજાને જોઈ અને યુરોપના જ દેશો જે છે એ એકબીજા દેશો પર સંસ્થાનો સ્થાપવાના પ્રયત્નો કરશે. આવું જ થશે અને ઔદ્યોગિક ક્રાંતિ એ વખતે થાય છે. 1757 ની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થાય છે કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે કદાચ આપણે કહી શકીએ છીએ કે યંત્ર સામગ્રી છે કે મશીન છે કે જે તે બાબતોમાં અહીંયા કહી શકાય છે કે સૌથી વધુ ને વધુ પ્રમાણમાં આપણને સૌથી સારા યંત્રોની પ્રાપ્તિ થાય છે યુરોપવાસીઓની. અને એના જ કારણે ઔદ્યોગિક ક્રાંતિથી યુરોપના દેશોએ આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યા. કેમ કે એમની જોડે મશીનરી હતી, કોઈ કારીગરની જરૂર ન પડે, ઓછા કારીગરોએ સૌથી સારો અને સસ્તા ભાવે તૈયાર કરેલો માલ જે છે એ મોંઘા ભાવે વેચવાની એમનામાં ક્ષમતા આવી ગઈ, ત્રેવડ આવી ગઈ. શાના કારણે? ઔદ્યોગિક ક્રાંતિના કારણે. કેમ કે ઔદ્યોગિક ક્રાંતિ જે છે એના કારણે કદાચ કહી શકાય કે યંત્ર સામગ્રીઓ અદ્યતન આવવા લાગી એટલે કારીગરોની જગ્યાએ યંત્રો કામ કરવા લાગ્યા. માટે અહીંયા કહી શકાય કે અમને આફ્રિકાની અંદર પોતાના સંસ્થાનો સ્થાપ્યા. આફ્રિકામાં શા માટે સંસ્થાનો સ્થાપ્યા? કેમ કે એમને ખ્યાલ છે કે ખરેખર આફ્રિકાની અંદર સંસ્થાનો સ્થાપવાથી કે ઉદ્યોગો સ્થાપવાથી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર થશે, પોતાને આર્થિક ફાયદો થશે. માટે ત્યાર પછી શું કહે છે કે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગો કબજે કર્યો. ખાસ યાદ રાખજો, બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગો કબજે કરે છે અને ઇંગ્લેન્ડે પરિવાર શું કહે કે ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાના પ્રદેશો કબજે કર્યા. ઇંગ્લેન્ડ બેલ્જિયમના રાજાએ લિયોપોલ્ડ જે છે એ કોંગો કબજે કર્યું છે. ઇંગ્લેન્ડ જે છે એ ઇજિપ્ત પૂર્વ આફ્રિકાના પ્રદેશો જે છે એ કબજે કર્યા. ત્યાર પછી શું કહે છે કે ફ્રાન્સે ટ્યુનિશિયા, ફ્રાન્સ દેશ જે છે એને ટ્યુનિશિયા, મોરોક્કોમાં સંસ્થાનો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા અને મોરોક્કોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. ત્યાર પછી જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં જર્મની, હવે વાત કરીએ જર્મની કે જર્મની જે છે એ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપે છે. ત્યાર પછી કે ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના સંસ્થાનો ગવર્ન કર્યા. ઇટાલી જે છે એને
રાતા સમુદ્ર, જે રાતો સમુદ્ર કહેવાય છે, એ એની આજુબાજુના કેટલાક પ્રદેશો જે છે એ એને કબજે કર્યા હતા. ત્યાર પછી પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધાઓ વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ બોલાવવામાં આવી. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા, સામ્રાજ્ય વધારવાની એક સ્પર્ધા યુરોપિયન દેશો વચ્ચે જ્યારે થાય છે તો એ વખતે શું થાય છે કે તણાવયુક્ત પરિસ્થિતિ પેદા થાય છે. કેમ કે યુરોપવાસીઓ જે છે, યુરોપના જે તે દેશો છે એ એશિયા કે આફ્રિકાના પ્રદેશોમાં પોતાની સત્તા જો જમાવવા માંગે છે તો હવે શું થશે, તો એના માટે થઈ કે કદાચ વિશ્વયુદ્ધ ન થાય માટે થઈ અને એમણે શું કર્યું કે પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધાઓ વચ્ચે બર્લિન ખાતે, આ ખાસ યાદ રાખજો કે બર્લિન ખાતે એક યુરોપિયન રાજ્યોની પરિષદ બોલાવી. એક સભા ભરવામાં આવે છે અને ત્યાં નિર્ણય લેવામાં આવે છે કે ખરેખર પ્રદેશ શાસનની આ લાલસા જે છે એ આ સંસ્થાનવાદની, આ જે સામ્રાજ્યવાદની જે લાલસા જે છે, આ લાલસા જો અવિરત પ્રમાણે આવી રીતે જો ચાલ્યા કરશે તો પછી વિશ્વ જે છે એ એક મહાયુદ્ધનો કદાચ કહી શકાય કે સામનો કરવો પડશે. અને માટે શું થાય છે કે એક તરફ યુરોપની સંસ્થાનવાદની ભૂખ, તો બીજી તરફ જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું. એક તરફ અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે યુરોપ દેશની સંસ્થાનવાદની કે સામ્રાજ્યવાદની ભૂખ છે કે જે અન્ય દેશો પર પોતાનું સામ્રાજ્ય જમાવવા માંગે છે. માટે અહીંયા શું કહે છે, આ એક વસ્તુ મેન કારણ તો આ છે જ યુરોપનું સંસ્થાનવાદનું. જ્યારે બીજી બાજુ શું કહે છે કે જર્મની અને ઇટાલીમાં એકીકરણ થાય છે. કેમ કે જર્મન પ્રજા કે ઇટાલિયન પ્રજા જે છે એ પોતાનું એકીકરણ કરવા માંગે છે કે પોતાના જે કંઈ દેશો છે એ દેશોને એકત્ર કરવા છે, એક જૂથ બનવું છે અને એક તાકાત બનાવવી છે. માટે આ બે બાબતો બને છે કે એક તો સંસ્થાનવાદની ભૂખ જાગે છે, તો બીજી તરફ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થાય છે. હવે જર્મનીએ શું કહે છે કે ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં જંપ લાવ્યો. જર્મની જે છે એ આગળ કૂચ કરે છે, હવે આગળ કૂચ કરે છે અને એના જ કારણે કહી શકાય છે કે જર્મનીએ ઔદ્યોગિકરણ, પછી વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં જંપ લાવે છે. માટે શું થશે કે હવે જર્મની જે છે એ અન્ય દેશોની તુલનામાં થોડુંક મજબૂત બને છે, સશસ્ત્ર શક્તિમાં આગળ બેસે છે. હવે પછી શું થશે કે ત્યાર પછી કદાચ આ જ હરીફાઈની અંદર કદાચ કહી શકાય કે દિન પ્રતિદિન કે દિવસે ને દિવસે બદલાતા જતા સામ્રાજ્યવાદની નીતિના કારણે વિશ્વ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધના આડ નીચે આવી જાય છે. સમગ્ર વિશ્વ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધની આડ નીચે આવી જાય છે. માટે 1914 થી લઈ અને 1918ના સમય દરમિયાન એક પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે, ભીષણ યુદ્ધ જે કહેવાય. તો આ પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળના કારણો આ સામ્રાજ્યવાદની ભૂખ જ છે. છતાં પણ કહી શકાય કે એના સિવાય બીજા ઘણા બધા કારણો એવા છે. તો આ પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે થાય છે, તો 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. એ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ કે જર્મનીએ ફ્રાન્સને શેડાનની લડાઈમાં પરાજય આપ્યો. ખાસ યાદ રાખજો, જર્મની જે છે એ ફ્રાન્સને શેડાનની લડાઈ, એ શેડાનની અંદર એનું યુદ્ધ થાય છે જર્મની અને ફ્રાન્સ વચ્ચે, અને એની અંદર જર્મની જે છે એ તાકાતવર સાબિત થાય છે અને ફ્રાન્સને પરાજય આપે છે. માટે શું થશે કે ફ્રાન્સ જે છે એને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડે છે જબરજસ્તી. એટલે ફ્રેન્કફર્ટની સંધિ 1871માં કરવામાં આવે છે. ફ્રાન્સને જબરજસ્તીથી કદાચ કહી શકાય ને કે બળના જોરથી ફ્રાન્સને જર્મની સાથે સંધિ કરવી પડે છે. માટે એ સંધિની અંદર કયો કરાર કરવામાં આવે છે કે ફ્રાન્સ જે છે એને બે પ્રદેશો જે કહેવાય ને કે આલ્સેસ અને લોરેન્સ, આ બે પ્રદેશો જે છે એ જર્મનીને આપવા પડશે. આવી સંધિનો કરાર હતો. જોજો ખાસ કે જર્મનીની આ એક અપમાનજનક સંધિનો કરાર હતો ફ્રાન્સ સાથે. માટે કહી શકાય કે ફ્રાન્સના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જે છે એ એને જર્મનીને આપવા પડે છે. આમ કહી શકાય કે ફ્રેન્કફર્ટની સંધિ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ગણી શકાય છે. ખાસ યાદ રાખજો કે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું, તો ફ્રેન્કફર્ટની સંધિ. ફ્રેન્કફર્ટની સંધિ શા માટે જવાબદાર છે, કેમ કે ફ્રેન્કફર્ટની સંધિના કારણે જ કહી શકાય કે ફ્રાન્સને અપમાન ભોગવવું પડે છે અને બે પ્રદેશો ગુમાવવા પડે છે અને બળજબરીથી અને જર્મનીને આપી દેવા પડતા હોય છે. તો હવે આપણે પ્રથમ વિશ્વયુદ્ધના વિગતવાર કારણો જોઈએ. તો આમ પ્રથમ વિશ્વયુદ્ધ, વિશ્વ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધના મોજડે ચડી ગયું. હવે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધના કારણો અથવા પરિબળો બંનેની અંદરથી ગમે તે શબ્દ પૂછાય તો એક જ સમજવું. આ ખાસ પરીક્ષામાં જો પ્રશ્ન એવો આવે કે પ્રથમ વિશ્વયુદ્ધના કારણો જણાવો,
अथवा तो प्रथम विश्व युद्धना परिबळो जणावो अथवा जवाबदार परिबळो जणावो तो आ बे वस्तु एक ज छे बंने समानार्थी छे कारणो गणो के परिबळो गणो आ बेने एक ज छे એટલે ખાસ કરીને એ યાદ રાખવું તમારે બીજી વસ્તુ જો પ્રથમ વિશ્વ યુદ્ધના કારણો જે છે એ વન બાય વન આપણે સમજતા જઈશું પહેલું કારણ છે કે આર્થિક પરિબળ તો આર્થિક પરિબળની અંદર આપણે જોઈએ છે કે ઇંગ્લેન્ડ જે છે એ સર્વસત્તાધીશ બન્યું છે એશિયા અને આફ્રિકા પર ઇંગ્લેન્ડનું પ્રભુત્વ ચાલતું જાય છે ત્યારે શું કહેશે કે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે આર્થિક સ્પર્ધાઓ થઈ શાના માટે કે એશિયા પર આધિપત્ય જમાવવા માટે અને આ આર્થિક સ્પર્ધાઓ થાય છે આર્થિક એક ખાસ યાદ રાખજો આર્થિક મતલબ એ કહી શકે છે કે ધન અને પૈસા ટકે સમૃદ્ધ બનવું તે આ આર્થિક બાબતો જે છે એમનો આર્થિક પાસું મજબૂત કરવા માટે ઇંગ્લેન્ડ અને જર્મની વચ્ચે સ્પર્ધાઓ થાય કેમ કે આ બંને સ્થળો જે છે આ બંને દેશો જે છે એ એકબીજા કરતાં તાકાતવર છે બંને એક જ જેટલા શક્તિમાં સક્ષમ છે માટે બંને વચ્ચે આ આર્થિક સ્પર્ધાઓ થાય છે બીજી વસ્તુ કે જર્મની એ સસ્તો માલ આપવો પડ્યો હવે શું કરે છે કે આર્થિક બાબતમાં ઇંગ્લેન્ડ જે છે એ સર્વોપરી સાબિત થાય છે ઇંગ્લેન્ડ જે છે એ પૈસા ટકે સમૃદ્ધ બને છે અને જેના કારણે કહી શકાય છે કે જર્મની એની સામે ટકી રહેવા માટે પોતાનો જે કંઈ માલ તૈયાર થાય છે એને સસ્તા ભાવે આપવો પડે છે બીજી વસ્તુ એ થાય છે કે આ જર્મની જે છે એ સસ્તા ભાવે માલ આપે છે બીજી વસ્તુ કે જર્મનીએ બજાર મેળવવા માટે હરીફાઈ કરવી પડે કેમ કે માર્કેટિંગ તોડવું પડે છે ઇંગ્લેન્ડનું અને ઇંગ્લેન્ડનું માર્કેટિંગ જો તોડવું હોય તો એને પોતાના માલની કિંમત સસ્તી કરવી પડે એટલે સસ્તા ભાવે પછી જે છે એ માલ આપે છે અને બજારો મેળવવા માટે એને હરીફાઈ કરવી પડે છે બીજા અન્ય દેશો સાથે એને સ્પર્ધામાં ઉતરવું પડે છે માર્કેટિંગમાં જેના કારણે એને મોટું નુકસાન થતું હોય છે એટલે એ પણ કદાચ કહી શકાય કે પ્રથમ વિશ્વ યુદ્ધનું એક મુખ્ય કારણ છે કેમ કે જર્મનીને આ બાબતો જે છે એ અપમાનજનક લાગે છે ઇંગ્લેન્ડ જે છે એ વારંવાર એને આર્થિક રીતે હેરાન કરે છે સામાજિક રીતે હેરાન કરે છે એવું કહી શકાય માટે કદાચ કહી શકાય કે જર્મની જે છે એ તાબે થાય છે ત્યાર પછી લશ્કરવાદ આવે છે લશ્કરવાદ એટલે સીધી વસ્તુ છે કે જે કોઈ દેશને વિશ્વમાં ટકી રહેવું હોય તો પોતાનું જે લશ્કર જે છે એ મજબૂત હોવું જોઈએ શસ્ત્ર સરંજામથી સજ્જ હોવું જોઈએ આવું આપણે કહીએ છીએ બરોબર તો અહીંયા જો કે લશ્કરવાદ જે છે એ પણ આપણે પ્રથમ વિશ્વ યુદ્ધનું કારણ ગણી શકીએ છીએ અહીંયા કોઈ એક મુખ્ય કારણ નથી બધા જ મુખ્ય કારણો ગણી શકાય છે બરોબર એટલે લશ્કરવાદ જે છે તો એમાં કહ્યું ને કે ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રિયા અને રશિયા એ એક બાજુ પોતાના સૈન્યમાં વધારો કર્યો ખાસ સમજો કે એક બાજુ શું કહેશે કે ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રિયા અને રશિયા આ પોતાના સૈન્યની અંદર વધારો કરે છે તો સામે એના પ્રતિસ્પર્ધી બીજા દેશો જે છે એની અંદર કહ્યું ને કે બીજી બાજુ શું કહે છે કે જાપાન ઇટાલી અને જર્મનીએ પણ લશ્કરી તાકાત વધારી પોતાની નવા નવા શસ્ત્રો તૈયાર કર્યા કેમ કે ઔદ્યોગિક ક્રાંતિ તો થઈ જ ગઈ હતી અને ઔદ્યોગિક ક્રાંતિના કારણે નવા નવા અસ્ત્રો કે શસ્ત્રો જે છે એ લાવવા પડતા હતા દરેક દેશને કેમ કે પોતાની લશ્કરી તાકાત બતાવવા માટે થઈને હવે લશ્કરી તાકાત બતાવવા માટે થઈ એટલે જાપાન ઇટાલી જર્મની એ લશ્કરી તાકાત વધારી જ્યારે શું કહે કે ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રિયા અને રશિયાએ પણ પોતાના સૈન્યમાં વધારો કર્યો અને પોતાનું સૈન્ય જે છે કે પોતાનું લશ્કર જે છે એને એક આગવી તાલીમ આપી કે જેના કારણે એ એક યુદ્ધ નીતિ તૈયાર કરી શકે ત્યાર બીજું શું કહે છે કે સ્વરક્ષણના બહાને શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા કેમ કે અન્ય દેશને બીજા દેશથી કદાચ બચવા માટે થઈ અને અસ્ત્ર કે શસ્ત્રનું ઉત્પાદન કરવું પડતું હતું કેમ કે બ્રિટિશ સરકાર તો ના પાડે છે કે અસ્ત્ર કે શસ્ત્રનું ઉત્પાદન કરવું નહીં પરંતુ અહીંયા શું થાય છે કે અસ્ત્ર કે શસ્ત્રનું ઉત્પાદન કરવું પડે છે શા માટે કે રક્ષણ માટેથી પોતાના દેશનું સ્વરક્ષણ કરવા માટે થઈ અને અસ્ત્ર કે શસ્ત્રોનું ઉત્પાદન કરવું પડે છે માટે લશ્કરવાદ જે છે એ પણ અહીંયા પ્રથમ વિશ્વ યુદ્ધનું કારણ ગણી શકાય છે ત્યાર પછીની વાત કરીએ છીએ કે જૂથબંધીઓ અને ગુપ્ત સંધિ જૂથબંધી યા તો ગુપ્ત સંધિ આ પણ એક પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ છે કેમ કે કહી શકાય કે પોતાની તાકાત વધારવા માટે એક દેશ બીજા દેશ સાથે સમજૂતી કરે છે મિત્રતા કરે છે કે મિત્રતા થાય તો એક દેશ બીજા દેશ સાથે ભળી જાય તો પોતાના સૈન્ય કે લશ્કરની તાકાતમાં વધારો થાય હવે લશ્કરી તાકાત કે સૈન્યની તાકાત કે ભૂમિદળ હોય કે વાયુદળ હોય કે જળદળ હોય એની અંદર પોતાના સૈન્યની તાકાત લાવી હોય તો એક દેશે કે એક હાથે તાળી પડી શકે નહીં એ માટે થઈ અને અલગ અલગ દેશોએ અલગ દેશો સાથે સંધિ કરવાની જરૂરિયાત ઊભી થઈ એટલે અહીંયા કહે છે કે એક બાજુ જર્મની ઓસ્ટ્રિયા હંગેરી બલ્ગેરી અને તુર્કસ્તાન
જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન આ દેશો જે છે એ પોતાના દેશો સાથે એકબીજા સાથે મિત્રતાનો ભાવ પ્રકટ કરે છે અથવા તો ગુપ્ત સંધિઓ કરે છે કે જૂથબંધીઓ કરે છે, એકબીજા સાથે મિત્રતા અપનાવે છે કે જેથી પોતાના સૈન્યની તાકાત વધે. એટલે આ એક જૂથ તૈયાર થઈ ગયું. તો બીજી બાજુ શું થાય છે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન એ પોતાના સૈન્યની તાકાત વધારવા માટે ગુપ્ત સંધિઓ કરે છે કે જૂથબંધીઓ કરે છે. તો અહીંયા ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન જે છે એ ગુપ્તબંધીઓ કરે છે. તો બીજી બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન જે છે એ પણ ગુપ્તબંધીઓ અથવા તો ગુપ્ત સંધિઓ યા તો જૂથબંધીઓ કરે છે કે જેના કારણે આપણે કહ્યું કે બીજા જૂથો વચ્ચે દુશ્મનાવટ, ઈર્ષ્યા, શંકા, ભય અને તિરસ્કારની ભાવના જાગે છે. બીજું શું થાય છે કે આ દેશો જે છે એ દેશો વચ્ચે દુશ્મનાવટ, ઈર્ષ્યા, શંકા, ભય અને તિરસ્કારની ભાવના જાગે છે જેના કારણે શું કહે છે કે જૂથબંધીઓ જે છે વધતી જાય છે. કેમ કે ઈર્ષ્યા જાગે કે એક દેશ પોતાના સૈન્યની તાકાત કે લશ્કરી તાકાતમાં વધારો કરે છે તો એના જ સામે બીજા દેશે પણ કે એટલી જ તાકાત કે એના કરતાં વધુ સૈનિક કે કુશળ સૈનિકો રાખવા પડે છે. આ એક ઈર્ષ્યા થાય છે કે દુશ્મનાવટ થાય છે. દુશ્મનાવટ એટલા માટે થાય છે કે એક દેશ બીજા દેશ ઉપર સામાન્ય હુમલો કરે છે તો એના બદલામાં એને વળતો જવાબ આપવો પડતો હોય છે. માટે કેટલીક ઈર્ષ્યાઓ, કેટલીક શંકાઓ પેદા થાય છે, કેટલાક ભય અને તિરસ્કારની ભાવનાઓ પ્રગટ થાય છે કે જેના કારણે પ્રથમ વિશ્વ યુદ્ધ થાય છે. ત્યાર પછી કહ્યું છે કે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. હવે ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું કે પોતાના દેશ માટે મરી પીટવાની ભાવના. કોઈ પણ પ્રજાજન હોય કે પોતાના દેશ પ્રત્યે લાગણી હોય જ છે અને પોતાના દેશની એક રાષ્ટ્રીય ભાવના વિકસે, પોતાના દેશ પ્રત્યે લાગણીઓ વિકસે એ માટેની ભાવનાને આપણે અહીંયા રાષ્ટ્ર ભાવના કહીએ છીએ. પણ એ રાષ્ટ્ર ભાવના કેવી છે તો ઉગ્ર છે. ઉગ્ર રાષ્ટ્ર ભાવનાની વાત કરી છે અહીંયા. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે એ જે તે દેશોની અંદર જાગે છે અને એ જ રાષ્ટ્રીય ભાવનાના કારણે વિશ્વ યુદ્ધ થાય છે. અહીંયા કહ્યું છે કે બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા પહેલી તો થાય છે. બેલ્જિયમ અને ગ્રીસ દેશ જે છે એની સ્વતંત્રતા થાય છે. માટે અહીંયા કહ્યું છે કે ઇટાલી, જર્મનીનું એકીકરણ એ રાષ્ટ્રવાદના પરિબળો છે. કે પહેલા શું કહ્યું કે બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા થાય એટલે ઇંગ્લેન્ડ જે છે એ આનાથી નાસીપાસ થઈ જાય છે. બીજી વસ્તુ કઈ છે કે ઇટાલી, જર્મનીનું એકીકરણ થાય એટલે રાષ્ટ્રવાદ એ પરિબળો જ છે કે ઇટાલીની અંદર એકીકરણ થયું અને જર્મનીની અંદર એકીકરણ થયું. કેમ કે એમણે પોતાની તાકાત વધારી. એમને સમજાવ્યું છે કે હવે પછી એક જૂથ થવું પડશે. માટે એમણે ઇટાલીવાળાએ પણ એકીકરણનો સ્વીકાર કર્યો અને જર્મનીએ પણ એકીકરણનો સ્વીકાર કર્યો. માટે એમની અંદર સૌથી વધુ પ્રમાણમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ બની. કેમ કે એમના લોકો સૌથી ઝડપી સમજી ગયા કે ખરેખર રાષ્ટ્રવાદ જરૂરી છે અને રાષ્ટ્રવાદ જો લોકોમાં હશે તો જ આપણે યુરોપિયન પ્રજાઓ સામે સામનો કરી શકીશું અથવા તો ઇંગ્લેન્ડ સામે સામનો કરી શકીશું. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો જે છે એ ઉગ્ર રાષ્ટ્રવાદી બન્યું અથવા તો એવું કહી શકાય કે જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો જે છે એ ઉગ્ર રાષ્ટ્રવાદી હતો કે જેના નેતૃત્વ નીચે આપણે કહી શકીએ છીએ કે જે તે રાષ્ટ્રોની અંદર રાષ્ટ્રવાદની ભાવના જાગે છે. કોઈ એક રાષ્ટ્ર છે પણ કોઈ એક રાષ્ટ્રની અંદર કોઈ એક એવો મજબૂત નેતા મળી જાય કે જે ખરેખર ઉગ્ર રાષ્ટ્રવાદી હોય, પોતાના દેશ માટે આમ કહેવાય કે ભાઈ સામી સાથે ગોળીનો ઘા સહન કરવાની શક્તિ એનામાં હોય એવો વ્યક્તિ જે છે એ જ પોતાના આધિપત્ય, પોતાના શાસનને આગળ વધારી શકતો હોય છે. એવો આ એક કહી શકાય છે કે જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો જે છે આ જર્મનીની અંદર પછી આવા વ્યક્તિઓ જ્યારે થાય છે ત્યારે જર્મનીની તાકાતમાં વધારો થતો હોય છે. ત્યાર પછી કહ્યું છે કે વર્તમાનપત્રોનો ભાવ. તો વર્તમાનપત્રો પણ એટલા જ જવાબદાર છે. કારણ કે જ્યારે ત્યારે જે તે દેશ ગુપ્ત સંધિ કરે છે કે પોતાના લશ્કરમાં કે સૈન્યમાં વધારો કરે છે કે તાકાતમાં વધારો કરે છે કે અસ્ત્ર કે શસ્ત્રમાં વધારો કરે છે તો વર્તમાનપત્રો જે છે એની અંદર આડકતરી રીતે જે તે ખોટી ખબરો છાપી અને લોકો સુધી પહોંચે છે. એટલે લોકો જે છે એ આ રીતે વાંચે છે એટલે સીધી વસ્તુ છે કે એ વાંચનના કારણે એમની અંદર રોષ પ્રગટ થાય છે અને રોષ પ્રગટ થાય એટલે એ જ લોકો જે છે એ પછી ઉગ્ર બને છે અને રાષ્ટ્રવાદ એમનામાં પેદા થાય છે. વર્તમાનપત્રો જે છે એ પણ આટલો જ ભાગ ભજવે છે કે વર્તમાનપત્રો પણ પ્રથમ વિશ્વ યુદ્ધના કાળ માટે જવાબદાર ગણી શકાય. કેમ કે લોકો સુધી આમ તો માહિતી ન પહોંચી શકે. વર્તમાનપત્રોની અંદર છાપકામ થાય, છપાય છે અને એ પત્રિકાઓ લોકો સુધી જાય છે. માટે આપણે કહી શકીએ છીએ કે અહીંયા ભાઈ વર્તમાનપત્રોનો ફાળો જે છે એ પ્રથમ વિશ્વ યુદ્ધ માટે એટલો જવાબદાર છે. ત્યાર પછી કહ્યું છે કે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. હવે જુદા જુદા જ્ઞાનીઓ છે કે શિક્ષિત વ્યક્તિઓ છે, લેખકો હોય કે કવિઓ હોય, બરોબર, કે તત્વજ્ઞાનીઓ હોય, એમણે
કેટલાક મંતવ્યો રજૂ કર્યા છે કે ખરેખર યુદ્ધ થવું જોઈએ કે કેમ. હવે અહીંયા વર્તમાનપત્રનો ફાળો તો હતો જ. અહીંયા લેખકો કેટલાક મળે છે, કેટલાક તત્વજ્ઞાનીઓ મળે છે, કેટલાક કવિઓ મળે છે. એમનું કહેવું એવું છે કે ખરેખર યુદ્ધ થવું જોઈએ, કે યુદ્ધ એ આ પ્રકારની નીતિ છે, બરોબર, કે શક્તિમાનને જ જીવવાનો અધિકાર છે. આવા કેટલાક લેખો છાપે છે અને વર્તમાનપત્ર એ લેખો જે છે એ પોતાના પત્રમાં છાપી અને લોકો સુધી પહોંચતા કરે છે. તો જોઈએ અહીંયા કે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન લોકોનું શું કહે છે કે યુદ્ધ એ જ કલ્યાણની નીતિ એ જોર પકડ્યું. ખરેખર હવે પછી જે છે એ યુદ્ધ એ આપણા માટે કલ્યાણ છે. કેમ કે જો સ્વતંત્ર બનીશું તો જ આપણે મુક્ત રીતે હરીફરી શકીશું, અથવા તો વિચારી શકીશું, યા તો બોલી શકીશું. આવું નક્કી કર્યું, બરોબર. બ્રિટસથી કેવા લેખકે કહ્યું કે શક્તિમાનને જ જીવવાનો અધિકાર છે. બ્રિટસથી જેવા લેખક એવું કહે છે, ખાસ યાદ રાખજો, બ્રિટસથી જેવા લેખકે કહ્યું છે કે શક્તિમાનને જ જીવવાનો અધિકાર છે તથા યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે. આવા બે સૂત્રો મૂક્યા એને પોતાની બુકમાં, પોતાની પુસ્તકમાં એને છાપ્યું. બ્રિટસ કે શું કહે છે કે શક્તિમાનને જીવવાનો અધિકાર છે, અને બીજું કે યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે. માટે શું થાય છે કે આવા લેખો જ્યારે લોકો સમક્ષ જાય છે ત્યારે લોકો જે છે એ વાંચી અને ઉશ્કેરાય છે, માટે એની અંદર રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય છે. અને જર્મન લેખક જે છે નીત્શે, જર્મન લેખક નીત્શે કહ્યું કે યુદ્ધ એ પવિત્ર કાર્ય છે. હવે સીધી વસ્તુ છે કે યુદ્ધને જો કોઈ લેખક પવિત્ર કહેતો હોય તો પછી ઘણા બધા લોકો તો એવા હોય છે કે એની વાત સાથે સંમત હોય, એને જે અનુમાન આપ્યું છે એ અનુમાનને સ્વીકાર કરતા હોય છે. માટે અહીં કહ્યું છે કે જર્મન લેખક એવું કહે છે નીચે કે યુદ્ધ એ પવિત્ર કાર્ય છે. માટે આપણે કહી શકીએ છીએ કે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન જે છે એ પણ આપણા માટે વિશ્વ યુદ્ધનું કારણ ગણી શકાય છે. ત્યાર પછી વાત કરીએ કે તાત્કાલિક કારણ. તો તાત્કાલિક કારણ યુદ્ધનું શું? આટલા બધા કારણો તો છે કે આર્થિક કારણ, લશ્કરવાદ, જૂથબંધીઓ કે ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદી ભાવના, વર્તમાનપત્રોનો ફાળો, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, બરોબર, આટલા કારણો તો છે જ અને આ બધા મુખ્ય છે. પણ છતાંય આના સિવાય પણ એક તાત્કાલિક કારણ કહ્યું છે કે ખરેખર જેના કારણે વિશ્વ યુદ્ધ થયું છે એમ. તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ઓસ્ટ્રિયાના રાજકુમાર, હવે ખાસ યાદ રાખજો, ઓસ્ટ્રિયા પ્રદેશ છે, ઓસ્ટ્રિયા પ્રદેશનો એક રાજકુમાર જેનું નામ આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ જે છે એ પોતાની પત્ની સાથે બોસ્નિયાની રાજધાની સારાજેવોમાં ફરવા નીકળ્યા હતા. ખાસ યાદ રાખજો, ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ જે છે એ પોતાની પત્ની સાથે બોસ્નિયાની રાજધાની સારાજેવોમાં ફરવા નીકળ્યા હતા. હવે ત્યાં શું થાય છે, સારાજેવોમાં ફરવા નીકળ્યા ત્યાં બ્લેક હેન્ડ નામની એક લશ્કરી ટુકડી, બ્લેક હેન્ડ નામની એક લશ્કરી ઉગ્રવાદી ટુકડી છે કે એના કોઈ એક સૈનિકે એમની ઉપર ગોળીબાર કરી અને એમની હત્યા કરી નાખી. હવે સીધી વસ્તુ છે કે આ જે બંને જે છે કે રાજકુમાર અને એમની પત્ની જે છે એ ત્યાં મૃત્યુ પામે છે. માટે શું કહે છે કે ઓસ્ટ્રિયાએ સર્બિયા પર એના આક્ષેપ મૂક્યો. ઓસ્ટ્રિયાએ સર્બિયા પર આક્ષેપ મૂક્યો કેમ કે સર્બિયાનો આમાં હાથ છે. માટે સર્બિયાને 48 કલાકની અંદર ગુનેગારને હાજર કરવો, આવું એક જાહેરનામું બહાર પાડ્યું. જ્યારે એક જાહેરનામું બહાર પાડે છે કે ઓસ્ટ્રિયાએ સર્બિયા પર આક્ષેપ મૂકે છે કે સર્બિયાને આનો અંદર હાથ છે, માટે એક જાહેરનામું બહાર પાડ્યું કે 48 કલાકની અંદર એને ગુનેગારને હાજર કરવો. જો ગુનેગારને હાજર નહીં કરે તો સર્બિયા જે છે એ પ્રથમ વિશ્વ યુદ્ધ માટે જવાબદાર ગણાશે. મેં આમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ વિશ્વ યુદ્ધ થવા માટે ઘણા બધા કારણો જવાબદાર છે, છતાં તાત્કાલિક કારણ આ કહ્યું છે. જો કદાચ 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે પ્રથમ વિશ્વ યુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો તો તમારે આ કારણ બતાવવું પડે કે ભાઈ ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને તેમની પત્ની બોસ્નિયાની રાજધાની સારાજેવોમાં ફરવા નીકળ્યા હતા અને ત્યાં બ્લેક હેન્ડ નામની લશ્કરી ઉગ્ર ટુકડીએ એમની ઉપર ગોળીબાર કરી અને હત્યા કરી. જ્યારે અહીંયા કહ્યું છે કે ઓસ્ટ્રિયાએ એવું નક્કી કર્યું કે સર્બિયાનો આનામાં હાથ છે, માટે સર્બિયાએ ગુનેગારને 48 કલાકમાં હાજર કરવો. જો હાજર નહીં કરે તો એમના પર યુદ્ધ થશે. માટે ઓસ્ટ્રિયાએ સર્બિયા પર આક્રમણ કર્યું. આ પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ કે તાત્કાલિક કારણ ગણી શકાય.